આયોજનામાંથી કોણ કે જયભાઈ સીસીટીવી કેમેરા ચાલુ જોઈએ અને અહીંયા કોઈ તમે કાચની વસ્તુ ના મૂકતા. કાલે ઉઠીને પાછા એલિગેશન કરશો, પાછા અમારે 3 મહિના વગર જોઈતી જેલ ભોગવવાનો વારો આવશે. કેમ કે આયોજન છે, અમે તો બધા કહેવાના કે અમારા લોકોના કામ લો અને એની સામાન્ય બાબતોમાં પછી ખોટી ફરિયાદ હશે ને અમારે વિશ્વાસમાં આવે તમારે. આમ આદમી પાર્ટીના નેતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કાચના ગ્લાસથી એવા ડરી ગયા કે પહેલા તો બેઠકમાં કાચના ગ્લાસ હટાવી દેવાની સૂચના આપી. થયું એવું કે જેલ મુક્તિ બાદ એમએલએ ચૈતર વસાવા નર્મદા જિલ્લા સેવા સદન ખાતે ગુજરાત પેટર્નની ઓફિસે આયોજન બેઠકમાં પહોંચ્યા. જ્યાં બેઠક શરૂ થાય તે પહેલા જ ધારાસભ્ય ચૈતરે બેઠકમાં સીસીટીવી કેમેરા ગોઠવવા કે લાઈવ રેકોર્ડિંગની વાત કરી. તેમણે કહ્યું કે કેમેરો હશે તો હું બેઠકમાં હાજર રહીશ. સાથે જ ટેબલ પર કાચના ગ્લાસ પણ હટાવી દેવાની વાત કરી. તેમણે કહ્યું કે પછી મારી પર જ આક્ષેપ થાય છે અને ફરી જેલવાસ થાય છે. જેલમાં રહીશ તો પ્રજાના કામ કોણ કરશે તેવું પણ તેમણે કહ્યું. આયોજનામાંથી કોણ છે જયભાઈ સીસીટીવી કેમેરા ચાલુ જોઈએ અને અહીંયા કોઈ તમે કાચની વસ્તુ ના મૂકતા. કાલે ઉઠીને પાછા એલિગેશન કરશો, પાછા અમારે 3 મહિના વગર જોઈતી જેલ ભોગવવાનો વારો આવશે. કેમ કે આયોજન છે, અમે તો બધા કહેવાના કે અમારા લોકોના કામ લો અને એની સામાન્ય બાબતોમાં પછી ખોટી ફરિયાદ હશે ને અમારે વિશ્વાસમાં આવે એટલા માટે. બરાબર, એટલે મહેરબાની કરીને કોઈ પાણીના બોટલ પણ ના રાખતા, ગ્લાસ પણ ના રાખતા અને સીસીટીવી કેમેરા ચાલુ રાખો. નહીં તો સીસીટીવી કેમેરા અહીંયા ના હોય તો મીડિયા મિત્રોને આપણે અહીંયા તો તમામ લાઈવ ઉતારવાનું પરવાનગી આપણે અપાવી દઈએ. એક માણસ તો ઉતારવા વાળો જોઈશે. કામ તો હું તો હમણાં કાલે જ જેલમાંથી આવ્યો છું, પાછા 3 મહિને 4 મહિને મોકલી આપે તો મારે શું કરવાનું? લોકોના કામ પછી કોણ કરશે? એટલે બધાને આપણા પ્રાયોજના મેડમને કહો લાઈવ સીસીટીવી કેમેરા જોઈએ. અહીંયા પાણીની બોટલ, ગ્લાસ ભાસ કંઈ ના જોઈએ. આ તો પછી પ્રી પ્લાનિંગથી કાલે ઉઠીને પાછા કોઈ મારી સાથે વગર જોઈતી બધી પાછા મને મોકલી આપે. આયોજનમાં શું થાય છે સર, એકબીજા પોતપોતાના કામો માટે એકબીજા આગ્રહ રાખતા હોય કે મારા કામો આવા જોઈએ, નથી આવ્યા તો કેમ નથી આવ્યા. અમે બી રજૂઆતો કરતા હોય. એટલે એક વખતે મને આવું થયું છે એટલે મને શંકા છે કે આવા આયોજનમાં ફરી પણ આવી ઘટનાઓ ઘટે, અમારે ખોટા કેસોમાં જેલોમાં જવું પડે અને ખોટી વધારાની ગંભીરતાપૂર્વકની કલમો દાખલ કરી 3 મહિના જેલમાં રહેવાનું. એટલે આ જ વિનંતી. અગાઉ અમે જે પણ પ્રકારના કામો આપ્યા હતા એ કામો કાઢી નાખવામાં આવ્યા છે અને કેટલાક અધિકારીઓએ બહારના એનજીઓ કોન્ટ્રાક્ટરો સાથે મળીને બિનજરૂરી કામો મંજૂર કરી દીધા છે. ત્યારે એમાં અમે વિરોધ દર્શાવ્યો છે અને આવનારા દિવસોમાં જો લોક ઉપયોગી કામોનો સમાવેશ કરવામાં નહીં આવશે તો કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન અને આંદોલનો પણ થશે અને ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી અને પ્રભારી મંત્રી શ્રી સુધી આ મુદ્દો લઈને અમે જઈશું. આ વિસ્તારના લોકોના વિકાસ માટે આવેલા પૈસા અમે ક્યારે સગે વગે કરવા નહીં દઈએ, ક્યારે કૌભાંડ કરવા અમે નહીં દઈશું. અને અમને માન્ય કલેક્ટર સાહેબ અને પ્રાયોજના અધિકારી સાહેબે મંગળવાર સુધીની બાહેધરી આપી છે. જો ત્યાં સુધી અમારા કામોનો સમાવેશ કરવામાં નહીં આવશે તો આજ કલેક્ટર કચેરી ખાતે અમે ધરણા પર ઉતરીશું. હાલે તો મને કોઈએ આમંત્રણ આપ્યું નથી એટલે એ કાર્યક્રમમાં હું ગયો નથી. માર્ગ અને મકાન વિભાગ પર એ બાબતે આવનારા દિવસોમાં હું ખુલાસો માંગીશ. મનસુખભાઈ વસાવા અમારા વડીલ છે, અમે પણ એમના પરથી ઘણું શીખીએ છીએ. પણ મારા જેલમાંથી છૂટી જવાથી મનસુખભાઈને બળતરા થયા હશે તો આવું બોલતા હશે એવું હું સ્પષ્ટ માનું છું. મનસુખ દાદા જે પણ બોલે છે એ લગભગ સાંસદ છે એટલે પુરાવા સાથે બોલતા હશે. કેમ કે જે ઘટના ઘટી હતી તે મનસુખભાઈ લોકોએ ત્યાં બેસીને બનાવેલી ઘટના હતી. હું હજુ ત્યાંથી મિટિંગમાંથી ઉતરું છું ને મનસુખભાઈ ત્યાં હાજર થઈ જાય છે. મનસુખભાઈ આ લોકોને સર્કિટ હાઉસે લઈ જાય છે, સાથે પોલીસ અધિકારીને રાખીને એવી બંધ બેસતી ખોટી એફઆઈઆર બનાવડાવે છે જેના કારણે 80 દિવસ મારે જેલ ભોગવવું પડ્યું. પણ ભગવાન મનસુખ દાદાનું બી ભલું કરે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. કુદરત કોઈને છોડતી નથી અને લોકો તો આવનારી તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં એનો જવાબ આપી દેશે. તું જેલમાં હોય કે ના હોય મને કોઈ ફરક નથી પડતો. હું મારી રીતના મારું કામ કરું છું. મારું રૂટિનમાં જે કામ થાય એને કોઈ રોકી નથી શકવાનું અને આવનારા દિવસોમાં પણ જે મારી રીતના જે કાર્ય કરવાની મારી જે પદ્ધતિ છે એ પ્રકારે કામ કરતો રહેવાનો. કોઈના પણ દબાણ નથી આવવાનું. પાર્ટીમાંથી પણ કોઈ દબાણ આવે કે સરકારમાંથી પણ કોઈ દબાણ આવે કે વિરોધીઓ પણ મારા પર કોઈ દબાણ કરે તો પણ હું દબાવવાનો નથી. હું પ્રજાના હિતમાં જે પણ કામ કરવાનું છે એ હું કામ કરતો રહીશ. કલેક્ટર શ્રી નર્મદા અને રાજપીપળા ટ્રાયબલ સપ્લાન અધિકારી આ બંને નેતાઓ આદિવાસી આગેવાનીને અંદર લડાવવાના ધંધા કરે છે. આજે જે મીટિંગ હતી એની મને જાણ જ નથી કરી.
ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા એ પણ હતા અને બીજા પણ બધા જ પ્રતિનિધિઓ ત્યાં હતા. તો પત્રકારોને એમણે એક ઇન્ટરવ્યુમાં ચૈતરભાઈ વસાવાએ કહ્યું કે જિલ્લામાં બધા કામો અમારા આવ્યા નથી, જે પણ અમે દરખાસ્ત કરી છે એ દરખાસ્ત આવી નથી, એને જેના એમના રીતના એમને કહ્યું. પણ સાથે અમારે એટલું કહેવાનું છે કલેક્ટરને, ટ્રાઇબલ સપ્લાય અધિકારીને કે ભાઈ તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો ને ધારાસભ્ય અને સંસદ સભ્ય આ બધાને સરકે ભાગે ગ્રાન્ટ મળવી જોઈએ. કારણ કે પ્રતિનિધિ તો બધા લોકો દરેક પ્રજા પર કરે છે, બધાના જ આગેવાનોના ચૂંટાયેલા પ્રતિનિધિ કામો આવવા જોઈએ. અને આજે મારા માટે જે મીડિયામાંથી જાણવા મળ્યું કે મારા માટે ચૈતરભાઈ એવું બોલ્યા કે મનસુખભાઈ મારા વડીલ છે, એ જે બોલે છે બહુ આધાર પુરાવા સાથે બોલે છે, પણ મારા જેલમાં છૂટ્યા પછી એમને બહુ ખુશી થઈ હશે. જેલની બહાર પછી એમને જે સ્ટેટમેન્ટ એમને જે આપ્યું એના આધારે મેં પણ જે ગઈકાલે આપ્યું એને લઈને એમને જે અલગ અલગ પ્રકારનો મારા પર એને આક્ષેપ મૂક્યા. અને એમાં એમ પણ કહ્યું કે આ બધું આજે પણ એ બોલ્યા છે કે આ બધું કાવતરું મનસુખભાઈ જ કર્યું છે. એક બાજુ એમ કહે છે કે મનસુખભાઈ મારા વડીલ છે, બીજી બાજુ એ જે જેલમાં ગયા એમની સામે જે ફરિયાદ થઈ એ ટોટલી મારા પર આરોપ મૂકે છે. હું ફરી પણ વારંવાર કહું છું કે આ ચૈતરભાઈ ખોટી રીતના આ વિવાદને આગળ વધારવા માંગે છે. હું આ વિવાદને શાંત પાડવા માંગુ છું ને એ વિવાદને આગળ વધારવા માંગે છે. મારા પર ખોટો આરોપ થતો હોય તો મારે તો લોકોમાં ગેરસમજ ના ઊભી થાય એના માટે સ્પષ્ટતા કરવી પડે, જવાબ આપવો પડે કે જે ચૈતરભાઈએ સંજયભાઈ તાલુકા પંચાયતના પ્રમુખને છૂટો મોબાઈલ માર્યો, છૂટો ગ્લાસ માર્યો, એ ઘટના મેં જોઈ નથી. પણ ત્યાંના ઉપસ્થિત પ્રાંત અધિકારીથી માંડીને બધા જ લોકો, અમારા પાર્ટીના આગેવાન મોતીસિંહ વસાવાથી માંડીને બધા જ લોકોએ કીધું કે આવી ઘટના ઘટી. અને એ કહે છે કે પોલીસને, પીઆઈ કે પોલીસ ખાતાને માર્ગ જે સૂચના આપીને જતા રહ્યા. ભાઈ તમે તે વખતે પીઆઈ કે ત્યાં કોઈ જ નહોતા, અધિકારી હતા ટ્રાઇબલ સપ્લાયના પ્રાંત અધિકારી શ્રી માંડીને, ટીડીઓથી માંડીને મામલતદાર શ્રી અને બાકીના પાર્ટીના આગેવાનો હતા. અને આ તે વખત મારી આગવી બધી કોઈ જે ઘટના બાબતે પૂરેપૂરી પણ ખબર નહોતી પડી. પણ મેં એટલા માટે ત્યાંથી ડેપ્યુટી કલેક્ટર પ્રાંત અધિકારી ઓફિસમાંથી તરત એટલા માટે નીકળી ગયો કે ઇન્દ્રકામ સંસ્થામાં અમારું 300-400 કાર્યકર્તાઓનું એક સંમેલન હતું. અને આ જે ઘટના ઘટી ત્યાંના કાર્યકર્તાને કારણે 2 કિલોમીટર દૂર છે, ત્યાંના કાર્યકર્તાને ખબર નહોતી. અને હું વધારે રોકાઉં અને આ સંજય પર ચૈતરભાઈએ આ પ્રકારની ઘટના ઘટી બાબતની જાણ થાય, કાર્યકર્તા મારામારી થઈ, સંજયભાઈ અને ચૈતરભાઈ ધારાસભ્ય વચ્ચે મારામારી થાય, એ ઘટનાની મારા કાર્યકર્તાને ત્યાં ખબર પડે તો 300-400 લોકો કાર્યકર્તા સીધા ત્યાં પ્રાંત ઓફિસમાં આવે તો ત્યાં કેવું વાતાવરણ બને. આમાંથી બચવા માટે હું સીધો 5 કે 10 15 મિનિટ વધુમાં 15 મિનિટ ત્યાં પ્રાંત ઓફિસે નથી રોકાઈને તરત જ મેં ઇન્દ્રેકા સંસ્થામાં જતો રહ્યો હતો. આને લઈને એક જ પ્રકારનો એનો ઉદ્દેશ્ય હોય છે કે બધા કામો મારા લેવા જોઈએ. હું જેટલા પણ કામો આપું તેટલા બધા જ લેવા જોઈએ. આજની મિટિંગમાં પણ એમને આજે આગ્રહ રાખ્યો. અધિકારીઓ આજે બોલતા નથી, કલેક્ટર આજે બોલતા નથી, ટ્રાઇબલ સમાજ બોલતા નથી, એમની સાથે બહુ ગાળાગાળી કરી, છેલ્લી કક્ષાના શબ્દો વાપરે છે. એમને જે એવા શબ્દો વાપરે કલેક્ટર ને ટ્રાઇબલ સપ્લાયના અધિકારી, હું કહી ના શકું. તો આ સ્થિતિનું નિર્માણ હશે તો પછી એને ન્યાયની કઈ રીતના આપણે અપેક્ષા રખાય.